श्री आद्य शक्ति जगत जननी श्री उमिया मात की नीलांबुज श्यामल कोमलांगम सीता समारूपित वामभागम पाणौ महासायक चारुचापं नमामि रामं रघुवंशनाथं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। 2 મિનિટ હરિનામનો આશ્રય કરી અને પછી ઈશ્વર જે 2 શબ્દ બોલાવડાવે બોલવાનો પ્રયાસ કરો. શ્રી રામ જય જય રામ. राम श्री राम जय राम. 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 बोलिए श्री रामचंद्र भगवान की जय. जे लोग ऊभा छे एमने प्रार्थना छे कि तमने ज्यां फावे त्यां तमे बेसी जाओ. જેને બહાર જવું છે એ ભલે બહાર જતા રહ્યા, જેને બેસવું છે એ બેસી જાઓ. આનંદ કંદ કરુણા સિંધુ કૃપાના સાગર મંગલનું પરમધામ અમંગલનો નાશ કરવા વાળા દશરથજીના આંગણામાં વિહાર કરવા વાળા અખિલ બ્રહ્માંડના નાયક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રઘુનંદનની અતિ કૃપા જીવ પર થાય ત્યારે એને ભગવાનની 2 વાતો સાંભળવાનો અવસર મળે છે. સત્સંગ એ દુર્લભ ચીજ છે. આ દુનિયામાં દુર્લભ ચીજો જે ગણાવી છે એમાં સત્સંગ છે. એ સત્સંગની પ્રાપ્તિ મને તમને પ્રભુ જ્યારે મારા તમારા ઉપર પ્રેમ કરે ત્યારે પ્રાપ્ત થાય છે. એવી કંઈક વાતો તમારી પાસે કરવી છે. એ પહેલાં આ ધર્મસભામાં આપણી વચ્ચે ઓમ શાંતિ પરિવારમાંથી બહેનો ઉપસ્થિત છે ત્યારે એમના અંદર બિરાજેલી શિવ તત્વને મારા પ્રણામ. મારે વાત તમારી પાસે શ્રાવણ મહિનો ચાલે છે ને કરવી છે. શ્રાવણમાં શ્રવણનો બહુ મોટો મહિમા છે. દાન પુણ્યનો આ શ્રાવણ માસમાં ખૂબ મોટો મહિમા છે. મારે ભગવાન શંકર ઉમાની સામે જે સૂત્ર મૂકે છે એને લઈને થોડીક વાત તમારી પાસે કરવી છે. રામચરિત માનસમાં જટાયુ પ્રસંગ છે અને જટાયુનો ઉદ્ધાર ભગવાન રામ કરે ત્યારે મારી માં ઉમાની સામે ભગવાન શંકર એમ કહે છે કે સુનહુ ઉમા તે લોગ અભાગી, સુનહુ ઉમા તે લોગ અભાગી, હરિ તજી હોઈ વિષય અનુરાગી. બહુ ધ્યાનમાં લેજો. આપણી દ્રષ્ટિએ અભાગ્યાની વ્યાખ્યા કંઈક જુદી છે. આમે જીવના જે સૂત્રો છે એ બરાબર સત્ય નથી હોતા. શિવના સૂત્ર જે છે એ સત્ય હોય છે. ભગવાન શિવના મુખમાંથી નીકળેલા શબ્દો છે કે સુનહુ ઉમા તે લોગ અભાગી, હરિ તજી હોય વિષય અનુરાગી.
આ દુનિયામાં આપણે લગભગ કોઈને અભાગીઓ કહીએ તો આપણું દર્શન એવું છે કે જેની પાસે પુત્ર નથી એ અભાગીઓ, જેની પાસે પૈસો નથી એ અભાગીઓ, જેની પાસે એકાદ મકાન નથી અભાગીઓ. સાચું કે ખોટું? આપણી દ્રષ્ટિએ આવું છે કે ભૌતિક સંપદા જેની પાસે નથી તો એને લગભગ આપણે ભાગ્યહીન કહીએ. પણ ભગવાન શંકર એમ કહે છે કે સુનહુ ઉમા તે લોગ અભાગી. બધું જ હોય. શબરીને ત્યાં ભગવાન રામે કીધું છે કે 10 વસ્તુઓ બધાને ત્યાં કદાચ હોય પણ એક વસ્તુ જીવનમાં ન હોય તો એને અભાગીઓ કહેવાય. સુનહુ ઉમા તે લોગ અભાગી હરિતજી હોય વિષય અનુરાગી. હવે બહુ ધ્યાનમાં રાખજો, જીવનમાં વિષયો તરફનો રાગ હજુ વાંધો નથી, પણ વિષય તરફ જ્યારે અનુરાગી થઈ જઈએ ત્યારે એ વિષયો આપણા જીવનને બરબાદ કરી દે. ગોપી ગીતમાં ગોપીઓ કહે છે ભગવાનની પાસે કે અમને તમે ઝેર જ્યાં લાગતું હતું વિષ જલાપ્યા ત્યાંથી બચાય. મારે તમને એ કહેવું છે કે આપણા જીવનમાં પણ આંખમાં ક્યાંક વિષ આવી ગયું છે, આપણી જીભમાં ક્યાંક વિષ આવી ગયું છે, આપણા કાનમાં પણ વિષ આવી રહ્યું છે, આપણા જમવામાં પણ વિષ આવી રહ્યું છે. આ વિષ કયું? તો આ વિષ જે છે એ મારા ને તમારા કાન કોઈની નિંદા સાંભળે છે, કુથલી સાંભળે છે. આ વિષ છે. બીજા નંબરમાં મારી તમારી જીભ હરિનામ અમૃત લેવાને બદલે જાય બીજી બધી વ્યર્થ વાતો કરે છે, ત્યારે એમાં વિષ આવે છે. મારી તમારી આંખ હરિદર્શન સંત દર્શન કરવાને બદલે જે દર્શનથી ચિત્ત વિચિત્ર બને છે, જે દર્શનને કારણે આપણું ચિત્ત વિકારી બને છે, એવું દર્શન કરીએ ત્યારે આપણી આંખ જે છે એ વાસના અંદર આવવાને કારણે વિષવાળી થઈ જાય છે. એટલે જીવન મારું અને તમારું જે છે એ જીવન પરમાત્માએ જે આપ્યું છે ત્યારે આ મોટા ભાગ્યને લઈને મળેલો મનુષ્ય દેહ છે ત્યારે બડે ભાગ માનુષ તનુ ભાવા, ત્યારે એ મળેલા માનવ તનુને આપણે ફોગટમાં વિતાવવું છે કે મળેલા અવસરને સાર્થક બનાવવાનો છે એ મારે તમારે નક્કી કરવું પડશે. જીવનમાં સાહેબ જેટલી આવશ્યકતા છે એટલા વિષયની ના નથી. જમવું પડે પણ જમવા વાળું જ જીવન થઈ જાય ત્યારે તકલીફ. પણ આપણે અતિ સિવાય રહી શકતા નથી. આપણે ગમે ત્યારે અતિમાં જ ડૂબીએ છીએ. તો કયા અતિની જ તમને ટેવ હોય તો અતિ સંસારમાં કરવાને બદલે અતિ પરમાત્મામાં કરવો જોઈએ. મારે તમારી પાસે જે વાત કરવી છે કે સામાન્ય રીતે મારા ને તમારા જીવનમાં આપણે સુખ ઈચ્છીએ છીએ, હા કે ના? આમાંથી સુખ ઈચ્છતા હોય એટલે આંગળી ઊંચી કરો. સુખ ઈચ્છતા હોય એટલે માતાજીના દરબારમાં બેઠા છો, જો નહીં કરો તો માતાજી કહે છે કે તમારે નથી જોતું. બરાબર ને? એટલે સુખ કેટલા ઈચ્છો છો? તમે બધા જ સુખ ઈચ્છો. હવે બીજો પ્રશ્ન, આનંદ કેટલા ઈચ્છો છો? તો તમે તો બેમાં હાથ આંગળી ઊંચી કરો છો. સુખ ઈચ્છો છો કે આનંદ? હવે નક્કી કરો. હા, ફરી કહું છું કે તમે કેવી સંપત્તિ ઈચ્છો છો? આ દુનિયામાં સાહેબ ઊંચામાં ઊંચી વસ્તુ તમે ખરીદી શકો. આ દુનિયામાં જે ઊંચામાં ઊંચું કિંમત વાળું હોય એવું ખરીદી શકો. એવા સંપત્તિવાન બનવા ઈચ્છો છો? હા કે ના બોલો? હા, શું કહો છો? હા કે ના? ડબલ બાજુ બોલો છો. હે, ના પાડો છો.
તો કેવી સંપત્તિ ઈચ્છો છો? જો એક વસ્તુ છે, મેં તમને આનંદ કે સુખની વાત નથી કરી, મેં તમને એ પૂછ્યું કે તમે તમારા જીવનમાં સંપત્તિ ઈચ્છો છો? પહેલા તો વાત છે, હાક ના બોલો. જુઓ, સંપત્તિ ઈચ્છો છો? નથી બોલતો. સંપત્તિ કોણ નથી ઈચ્છતું? સાહેબ, સંપત્તિ ઈચ્છો છો અને બેસીને ના પાડો છો. અને લગભગ મારા અને તમારા બેયના જીવનમાં કઈ હું ઉપદેશક નથી, આપણે બધા જ લગભગ એવું ઈચ્છીએ છીએ કે આ દુનિયામાં ધીરુભાઈ અંબાણીના છોકરા ખરીદી શકે એ હું ખરીદી શકું એટલો રૂપિયો મારી પાસે હોવો જોઈએ. હા કે ના? હવે આવી ગયા મૂળમાં. કોકની ગાડી તમે 35 લાખની જોવો, તમારા મનમાં શું આવે છે? 35 લાખની ખરીદી શકીએ. મૂળ તો વાત તો એ હોય, ભલે ન પહોંચી શકીએ, પણ અંદરથી તો એમ થાય કે આવી સંપત્તિ મારી પાસે હોવી જોઈએ. હા કે ના? હા. અને એને માટે આપણો બધાનો પ્રયાસ પણ છે, બરાબર ને? હવે હું તમને એ પૂછું છું કે જેની પાસે દુનિયાની બધી જ વસ્તુ ખરીદી શકાય એને સંપત્તિવાન ગણાય કે નહીં? હા કે ના બોલો? હા. પણ સાચો સંપત્તિવાન એ છે કે હું કહું એ સંપત્તિવાન છે. આ દુનિયામાં ઊંચામાં ઊંચી જે કોઈ વસ્તુઓ એ ખરીદી શકે એવી સંપત્તિ વાળા તમે બનવા ઈચ્છો છો કે દુનિયાની ઊંચામાં ઊંચી સંપત્તિ પણ તમને ના ખરીદી શકે એવા બનવા માંગો છો? હવે નક્કી કરો. જે તમને ખરીદી લે તો તમે સંપત્તિવાન નથી સાહેબ. આ દુનિયામાં તમે ક્યાંક ખરીદી જાઓ તો તમે સંપત્તિવાન નથી. અને એટલે ભૌતિક સંપદાના ધણી થયા કરતા આધ્યાત્મિક સંપદાના ધણી થવું જોઈએ. આ દુનિયામાં પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યા કરતા મનસ્થિતિ બદલી નાખવી જોઈએ. અને મનસ્થિતિ બદલાઈ જાય તો કોઈ પણ પરિસ્થિતિમાં ક્યાંય તમે દુખી નહીં થાઓ. તમારે રામ બનવું છે કે રાવણ? જોરથી બોલો. બનવું છે રામ. પ્રવૃત્તિ? હા, આપણે બનવું છે રામ, પ્રવૃત્તિ આપણી બીજી છે. તો પ્રવૃત્તિ વૃત્તિ આપણી સાહેબ એ છે નહીં તો રામ કેવી રીતે બની શકાય? આકૃતિથી રામ બનવાની વાત નથી, આકૃતિથી રાવણ બનવાની વાત નથી. આકૃતિથી રામ બની શકાય. તમે બની જાઓ, અત્યારે ધનુષ ધારણ કરી લો, ઊભા થઈ જાઓ, અહીં લોકો પગે લાગશે. અને લગભગ આવું થાય છે. આ તો બહુરૂપી હોય એ બની જાય અને તમારી સામે આમ ઊભા રહે, તમે નીકળો તો કેવા કરશો વંદન? કે રામ આવી ગયા. બહુ ધ્યાનમાં લેજો, આકૃતિ બદલવાની વાત નથી, વૃત્તિ બદલવાની વાત છે. મારે તમને જે વાત કરવી છે આજના સત્સંગના માધ્યમથી કે આ દુનિયામાં સાહેબ તમારી વિષમ પરિસ્થિતિમાં પણ તમારી સ્થિતિ ના બદલે એમ ઈચ્છતા હોય, તમારી સમાધિ ભંગ ન થાય એમ ઈચ્છતા હોય તો એક વસ્તુ ધ્યાનમાં લો કે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેમાં તમારો પ્રયાસ ગમે તેમ કરો તો એ ટાળી શકાય એવું નથી. મૃત્યુને ટાળી શકશો? હા કે ના? અને લગભગ આપણો પ્રયાસ એને છે ટાળી દેવું છે. હા કે ના? જીવનમાં કેટલીક સ્થિતિઓ એવી આવે છે કે જ્યાં આગળ આપણે એમાં કંઈ કરી શકીએ એમ નથી. વરસાદ દેવા જ માંડે તો તમે રોકી શકો એમ છો? હા કે ના? નથી રોકી શકે એમ. તો શું કરવું? રામાયણમાં એ સૂત્ર બતાવ્યું છે કે આ જગતમાં જેને દુઃખથી મુક્ત થઈ જવું હોય અને તમને વધારે દુઃખ ના કરી શકે એમ ઈચ્છતા હોય તો દુઃખને મટાડી દેવાનો એક જ રસ્તો છે, સ્વીકાર. જ્યાં તમે એનો અસ્વીકાર કરો ત્યાં એની પીડા વધી જાય છે, પણ સ્વીકાર કરી લો તો દુઃખ નાબૂદ થઈ જાય છે. સત્સંગ જે છે તમને શું આપે છે એ મારે વાત કરવી છે આના ન્યાય. ઘણાને એવું છે કે સત્સંગમાં જ્યાં કથા વાર્તા સાંભળી પણ કંઈ આપણે તો રૂપિયા વાળા થયા નહીં. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સત્સંગ તમારી પરિસ્થિતિ બદલવા માટે નથી,
સત્સંગ તમારા જીવનમાં સાહેબ મનસ્થિતિ બદલવા માટે છે. તમને મોજ લેતા આવડી જાય તો ગમે ત્યાંથી લઈ શકશો, અને જેનો સ્વભાવ જ મોજ લેવાનો નથી એને બધુંય આપી દો તો એ મોજ નહીં કરે. ઘણાનો સ્વભાવ જ દુઃખી થવાનો હોય. તમે જોજો, ઘણાને મકાન ના હોય અને ભગવાન કરે ને મકાન મોટું આપી દે, સુખી થઈ જાય. એ બેનને પૂછો તો તરત શું કહે છે? કામ વાળા મળતા નથી. આ દુઃખી થવાનું આવ્યું પાછું? હા કે ના? આનો સ્વભાવ જ દુઃખનો છે. આને કોઈ સુખી ન કરી શકે. આ દુનિયામાં તમે એમ ઈચ્છતા હોય કે સુખ જોઈએ છે તો કન્ડિશનલી છે, અને આનંદ જોતો હોય તો અનકન્ડિશનલ છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈના આધારે સુખી થવાનો વિચાર કર્યો છે તો ધ્યાનમાં રાખો કે એ જ તમને દુઃખી પણ કરી જશે. એટલે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. જે પ્રશંસા કરે એ ગાળ દે, જે પ્રશંસા કરે એ ગાળ દે. અને એટલે જગતની વાહવા મેળવવાની બહુ ચિંતા કરવી નહીં, કારણ કે આ વાહવા કરનારા જ હવા કાઢનારા હોય છે. તમારી જેટલી વાહવા જે કરે એટલે સમજવાનું કે આ પંચર પાડશે કોક દાડો, એટલે એનાથી ચેતી જાઓ. એટલે જીવની વાહવા મેળવવાની વાત જવા દો, ઈશ્વરના ધન્યવાદ મેળવવાની વાત કરો. જીવન ધનવાન બનવા માટે નથી, જીવન ધન્ય બનાવવા માટે છે. તમારા પ્રારબ્ધ અનુસારનું તમને મળવાનું છે, પણ જે મળ્યું છે એનાથી જીવન ધન્ય કેમ બને એ માટે વિષયોથી હટો. સુનહુ ઉમા તે લોગ અભાગી, હરિ તજી હોય વિષય અનુરાગી. આપણું જીવન ભોગોમાં વ્યતીત થઈ રહ્યું છે. આપણે આપણો સમય સાહેબ ભાંજગઢમાં વ્યતીત કરી રહ્યા છે. મોબાઈલ 2 કલાક સુધી વ્યર્થની વાતોમાં વાપરી રહ્યા છે. હા કે ના? આમાંથી શ્રાવણ મહિનો કેટલા કરે છે? આંગળી ઊંચી કરો. હા, ઉપવાસ નહીં, એક ટાઈમ કરતા હોય એટલા કરો. સરસ. તમે આ શ્રાવણ મહિનો આખોય કર્યો સાહેબ, હવે પૂરો થવા આવ્યો. તમે મોબાઈલનો ઉપવાસ કર્યો? કારણ મોટો ઉપવાસ તો હવે ઈ છે. આપણે વ્યર્થની વાતોમાં સમય વ્યતીત કરી રહ્યા છીએ. આપણે આપણા જીવનમાં ના જવાની જગ્યાએ જવા માંડ્યા છીએ. તમારી ને મારી પાસે આયુષ્ય વધારે છે નહીં. ક્યારે વીજળી ડૂલ થઈ જશે એની ખબર નથી. ભગવાને આપેલા રૂડા મનુષ્ય દેહનો ઉપયોગ હરિના ભજનમાં કરવો જોઈએ. ભગવાન ભજવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. આ જગતમાં તમે પ્રેમ ગમે તેને કરો, પ્રવૃત્તિ ગમે ત્યાં કરો સાહેબ, પણ એ પ્રવૃત્તિના કેન્દ્રમાં ભગવાનને બિરાજમાન કરી દો. ભગવાન સિવાયનું જીવન જે છે એ અભાગી જીવન છે. આ મનુષ્યનો દેહ કેવલ ભોગ ભોગવવા માટે નથી મળ્યો, વિષયો ભોગવવા માટે નથી મળ્યો. આવું તો સાહેબ ગધેડો પણ કરી શકે. તમે બીજી યોનિને જોવો તો આહાર, નિંદ્રા, ભય, મૈથુન તો એનામાં પણ છે. તમારી પાસે એક સમજ પરમાત્માએ આપી છે. તમને ચોઈસ કરવા માટેની તાકાત તમારામાં છે. ઈશ્વરે બધી જ વસ્તુઓ આપ્યા પછી તમે ચોઈસ કરશો, એ ચોઈસના આધારે તમને સુખ અને દુઃખ મળશે. ભગવાન તમને ક્યાંય રોકવાનો નથી. અને એટલે આ ચોઈસ કઈ કરવી એને માટે કોઈ સંત સદગુરુ જોઈએ છે, સત્સંગ જોઈએ. અને આજ તો બહુ જરૂર છે સત્સંગની. આજે બહુ જરૂર છે કોઈ સંતની સાહેબ, કારણ કે તમારી પાસે આજે આ કલિકાળમાં ભૌતિક સંપદાને કારણે આજ ગતિ વધી ગઈ છે, શક્તિ પણ તમારી વધી ગઈ છે. અને તમે સૌ કોઈ આમાં તો ડાયા માણસો છો. હું તમને પૂછું, જે ગાડીની ગતિ વધારે હોય એની સૌથી પહેલા શું વસ્તુ તપાસાય? વધારે ગતિવાળી ગાડી હોય, વધારે પાવરવાળી ગાડી હોય તો એની સૌથી પહેલા કઈ વસ્તુ ચકાસવી જોઈએ? હા, બ્રેક ચકાસવી જોઈએ ના. તો તમારી પાસે ગતિ પણ છે,
અને તમારી પાસે શક્તિ પણ છે, ત્યારે છઠ્ઠી ભક્તિ તમારામાં ઉદીયમાન થવી જોઈએ. છઠદમ શીલ બિરતી બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા. શબરીને ત્યાં ભગવાન આ છઠ્ઠી ભક્તિ બોલ્યા છે. ઇન્દ્રિય દમન જાય. આપણે એવું છે કે જે ફાવે એ કરીએ, ફાવે એ કરવાનું ન હોય સાહેબ, થોડો કંટ્રોલ કરવો પડે, જીવન નિયંત્રિત કરવું પડે. તમારી પાસે વાત ઈ કર, જીવન ભોગમાં ન વ્યતીત થઈ જાય એનું ધ્યાન રાખીએ. જમવું જોઈએ એમાં ના નથી, પણ જમવામાં જ જીવન ખલાસ ના કરાય. સુનહો માં તે લોગ અભાગી હરિતજી હોય વિષય અનુરાગી. જે જીવ મનુષ્ય તરીકે આવ્યા પછી મોક્ષનો દ્વાર ખટખટાવતો નથી, પરમાત્માની પ્રાપ્તિ માટેનો પ્રયાસ કરતો નથી, એને હું પશુ ગણું છું. આપણે જન્મ્યા છીએ માનવ તરીકે, મરીએ ત્યારે સાહેબ માનવના રૂપમાં મરવું છે કે નહીં? તો ઘણા સાહેબ જન્મે છે મનુષ્ય તરીકે, મરે ત્યારે મનુષ્ય નથી હોતા. એટલે આજ તમારી પાસે આ સત્સંગની વાત જે છે, ઘણાને એમ છે કે આમાં શું બેહવાનું હોય. સત્સંગ તમને દિશા આપે છે, તમને વિવેક જગાડે છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. હવે તમે સીધી રીતે સમજો કે તમે કોઈ વ્યક્તિની પાસે બેસવા માંડો છો, મોટા વ્યક્તિની પાસે બેસવા માંડો છો, તમારા જીવનમાં બદલાવ આવે છે કે નથી આવતો? તો જીવનને વિષમુક્ત કરવું હોય તો શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરવો જોઈએ. જ્યાં કંઈક શ્રેષ્ઠ છે એની સાથે સંબંધ જોડો. ગોપીઓએ ભગવાન કૃષ્ણની સાથે સંબંધ જોડ્યો છે. શ્રેષ્ઠના ચરણે જવાય, શ્રેષ્ઠના શરણે જવાય. આપણે પણ દર રવિવારે ક્યાં આવીએ છીએ? માના ચરણે આવીએ છીએ. જ્યાં શ્રેષ્ઠતા છે ત્યાં આવવાથી આપણા જીવનમાં અમૃત તત્વની પ્રાપ્તિ થાય. આમાંથી ઘણાએ આવ્યા અને પાછા જતા રહ્યા, તમે બેઠા રહ્યા, કારણ કે તમારી ભૂખ સત્સંગની છે. તો મન જે છે એ મન વિષમ પરિસ્થિતિમાં પણ સાહેબ ક્યાંય આપણને કોઈ તકલીફ ન પડે એવું ઈચ્છતા હોય તો જીવનમાં સાહેબ સાધનો ભેગા કરવા કરતા સમાધાનની વૃત્તિ ખીલે એવું કરો. સુખ લેતા આવડવું જોઈએ. મેં કીધું મોજ લેતા જ આવડે તો થઈ જાય સાહેબ, ગમે ત્યાંથી લઈ શકે. હું ઘણી વાર એમ કહું છું, એક ભાઈને ખસ થઈ, ખાલી ખસ, ખસમાં સમજો છો પેલી ચર આવે, એ ચર આવતી છે. પાછી ખસ પણ એવી નહીં એક જગ્યાએ થઈ હોય એવી નહીં, આખા શરીરે થઈ, લૂમેન ઝૂમે થઈ જાય, આખા શરીરે ખસ થઈ જાય. બોલો આ ખસમાંથી મોજ લઈએ કાંઈ? બોલો ના. આવી ખસ થઈ હોય તો તમે મોજ લઈ શકો નહીં. ભીખુદાનભાઈ પદ્મશ્રી એવોર્ડ જેમને મળ્યો છે, શરૂઆતમાં કહેતા આ કથા છે જ કહેતા, અને ભીખુદાનભાઈ કે મેં એને ખસ થયેલી છે ને એને પૂછ્યું કે ગંગા તને સૌથી વધારે મજા જે દિવસે આવી હોય બોલ. પેલા ભાઈએ કીધું જવા દો ને ભીખુદાનભાઈ, હવે કંઈ એની વાત નથી કરી. બોલે નહીં, કે તું કે તને સૌથી વધારે મજા આવી હોય એવો દિવસ, એવી ઘટના કે. બહુ ધ્યાનમાં લેજો, ઘટનાને ટાળી શકાય એમ નથી, પણ એ ઘટનાને દુર્ઘટના બનાવી કે શું ઘટના બનાવી મારા તમારા હાથમાં છે. ઘટના તો બનવાની જ છે. અને ભીખુદાનભાઈને પેલો ભાઈ કહે છે કે ભીખુદાનભાઈ સાંભળો, મને લૂમેન ઝૂમે ખસ થઈ, અને ખસ થઈ અને એમાં મારા ઘરે કોઈ નહીં, ઘરના બધાએ ગયા બહાર, અને પછી મેં કરી દીધી ડેલી આડી. ડેલીમાં સમજો છો ને દરવાજો. અને પછી મેં ઉતારી નાખ્યા કપડાં. કપડાં ઉતારીને કાથીની દોરી આવે, કાથી ખાટલા હવે તો હોય તો શી ખબર તમારા ઘરે, એ કાથીની દોરી, એ કાથીની દોરીવાળો લીધો ખાટલો અને એમાં હૂતો, અને સૂતા પછી આખા શરીરને હે ઘસ્યું છે. અને એ વખતે જે મજા આવી એવી મજા કોઈ દાડો મને આવી નથી. હવે આ માણાને તમે દુઃખી કેવી રીતે કરો? જીવનમાં સુખી થવાનો જ સ્વભાવ છે,
તો વધારે સાધનોથી સુખી થઈ શકાય એવું નથી સાહેબ. જીવન સાધનામય હોય અને સમાધાન વૃત્તિ વાળું હોય તો સાધન ઓછા હોય તો સુખ પ્રાપ્ત કરી શકો. એવા સુખના ધણી બનો. વિષયમાંથી દ્રષ્ટિ હટાવો. વિષયના અનુરાગી બનવાને બદલે રામચરણના અનુરાગી બનીએ. આજ રવિવારનો દિવસ છે, શ્રાવણ મહિનો છે, અતિ પુણ્યકારી આ દિવસો છે. આપણે ત્યાં આ શ્રાવણ મહિનાનો અધિક મહિનાનો વિશેષ મહિમા છે. માના દરબારમાં પણ આપણે આવીને રોજ ભક્તિ કરીએ. તમે મંદિર આવો છો ને? હા કે ના? બોલો ના. જાઓ ત્યારે પછી પાછા મંદિરથી જાઓ છો ઘરે? મંદિરમાં આવેલો વ્યક્તિ મંદિરથી બહાર જઈ જ ન શકે. સમજાય છે? મંદિરમાં માણસ આવે પછી મંદિરથી બહાર જતો જ નથી. એનો અર્થ છે ઘરે જાઓ તોય તમારી સ્થિતિ મંદિર જેવી થઈ જાય. એવા મંદિરમાં તમે બિરાજમાન થયા છો. માં ઉમિયાનો આશ્રય આપણે કરીએ છીએ. આ જગતમાં માની ગોદ એવી છે કે જે ગોદમાં બેઠા પછી ક્લેશનું હરણ થઈ જાય છે. એ માની ગોદમાં આપણે આવીને બેઠા છે. શ્રાવણ મહિનો છે. અમારું કામ છે તમને ભગવાનની સાથે, માતાજીની સાથે જોડવાનું. અને એટલે સાધુ ગમે ત્યાં ગમે તે રીતે જીવને પરમાત્માની સાથે જોડે. એટલે અમારો પણ નિયમ હોય છે, ગમે ત્યાં જઈએ તો કોઈ પણ રીતે જીવને પરમાત્મા સાથે જોડવો જોઈએ. તનથી જોડીએ, મનથી જોડીએ અને ધનથી પણ જોડીએ. અને એટલે હું જેટલી વાર અહીં આવું ત્યારે આ મારો નિયમ હોય છે કે કેટલા જણાને ભગવાનની વાત ગમી, કેટલા જણા ભગવાનને હૃદયમાં ઉતાર્યા. કારણ કે ઈશ્વર હૃદયમાં ઉતરે, ભગવાન હૃદયમાં આવે તો ઉપર ડાબી સાઈડમાં ખિસ્સું હોય છે. હૃદયમાં જો રામ આવે તો ખિસ્સામાંથી સાહેબ બીજો ખોટો માલ છે એ બહાર નીકળે. હવે અમને ખબર પડે કે કેટલાના ખિસ્સામાં સાહેબ રામ આવી ગયા. તો આપણે અહીં આગળ અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. માં જગદંબાનું 504 ફૂટ ઊંચું મંદિર. આપ સૌ આમાંથી ઘણા પરિચિત છો, ઘણા આજે પણ આવ્યા હોય. 504 ફૂટ ઊંચું મંદિર બની રહ્યું છે. આપણે મંદિરમાં સાહેબ કરોડોના દાન ન કરી શકીએ, પણ આવું રૂડું કામ થતું હોય ત્યારે એમાં આપણે એમાંય શ્રાવણ મહિનો હોય અને માના દરબારમાં બેઠા હોઈએ ત્યારે આપણે આપણી એક ઈંટ એમાં મૂકી શકીએ. આ નાનામાં નાના વ્યક્તિ આમાં એમ જોડાઈ શકે એની આ યોજના. માના ચરણે પોતાની સંપત્તિ લગાવી શકે એની આ યોજના. 1000 રૂપિયાની ઈંટ છે. અને એવી ઈંટ આજે શ્રાવણ મહિનાનો હવે અંતિમ ચરણમાં છીએ. અને ત્યારે આવતીકાલ તો સોમવાર છે, પવિત્ર સોમવારની આ આગળની પૂર્વ સંધ્યાએ માના ચરણમાં. હવે બરાબર ધ્યાનમાં લો, શ્રાવણ મહિનામાં ઉમાને રાજી કરો તો શિવ રાજી થાય કે ન થાય? આગ ના બોલો. માતાજીનું મંદિર બનાવો, એમાં તમે તમારું યોગદાન કરો તો શિવને રાજી કરવામાં વાર લાગે નહીં. તો એને માટે 1000 રૂપિયાની ઈંટ જે છે, ઈંટ દાન કરવા વાળા આંગળી ઊંચી કરો કે મારે મા ઉમાને એક નામ. અહીં આગળ આવજો, જે આપણે લખનાર છે રાખજો, આંગળી ઊંચી રાખો. 1 2 3 4 5. ત્યાંથી ઓફિસમાંથી ઈંટ દાન માટે 1000 રૂપિયાની ઈંટ એ સામાન્ય છે, પણ તમે ભાવથી સાહેબ માને કહેજો કે માં, મારે પણ, હું તારું આખું મંદિર તો ન બનાવી શકું, પણ એમાં મારે આ 1000 રૂપિયાથી મારી શક્તિ એવી ભક્તિ કરીને એક ઈંટ મૂકવાનો વિચાર છે.